હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 2 ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સના લિસનિંગ અને રીડિંગ સેક્શનની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી નવી બુક આધારે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે તેની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં સૌપ્રથમ આપણને લિસનિંગમાં એક પોએમ આપી છે, તો ચાલો આપણે તેને રીડ કરીએ. તો આપણી પોએમ છે ફોર કલ્ચર્સ, રિલિજિયસ ઓર ફોર સિઝન્સ. સંસ્કૃતિ માટે, ધર્મ માટે કે ઋતુ માટે, ફેસ્ટિવલ્સ આર ફોર મેની રીઝન્સ. તહેવારોના અનેક કારણો હોય છે. ઈદ, દિવાળી, ક્રિસમસ, ગુરુપુરબ. ઈદ, દિવાળી, નાતાલ, ગુરુપુરબ. કલ્ચરલ ફેસ્ટિવલ્સ સ્પ્રેડ લવ. સાંસ્કૃતિક તહેવારો સ્નેહ ફેલાવે છે. હોળી, બૈસાખી, પોંગલ, ઓનમ. હોળી, બૈસાખી, પોંગલ અને ઓનમ. હાર્વેસ્ટ ફેસ્ટિવલ્સ આર ફાર્મર્સ ફન. શતીયોત્સવો એ ખેડૂતો માટેના મનોરંજન હોય છે. વસંત પંચમી, સંક્રાંતિ, લોહરી, તીજ. વસંત પંચમી, સંક્રાંતિ, લોહરી અને તીજ સિઝનલ ફેસ્ટિવલ્સ ટેલ અસ ટુ પ્લીઝ. ઋતુના તહેવારો આપણને ખુશ રહેવા કહે છે. નેશનલ ફેસ્ટિવલ્સ આર અવર પ્રાઇડ. રાષ્ટ્રીય તહેવાર આપણું ગૌરવ છે. દે આર સેલિબ્રેટેડ કન્ટ્રી વાઇડ. તે દેશભરમાં ઉજવાય છે. ગિફ્ટ્સ એન્ડ ગ્રીટિંગ્સ, સ્વીટ્સ એન્ડ ફેર્સ. ભેટ અને શુભેચ્છાઓ, મીઠાઈ અને મેળા. ફેસ્ટિવલ ટેલ્સ અસ હાઉ મચ પીપલ કેર. લોકો કેટલી દરકાર કરે છે તે તહેવાર દર્શાવે છે. તો આ પોએમ રીચા ગુપ્તાએ લખેલી છે. તો હવે એના પછી આપણું રીડિંગ સેક્શન છે. તો એમાં આપણને એક સ્ટોરી આપી છે ફેર્સ ઓફ ગુજરાત, ગુજરાતના મેળાઓ. તો ચાલો આપણે તેને રીડ કરીએ. ગુજરાત ઇઝ ફેમસ ફોર ઇટ્સ કલરફુલ ફેર્સ. ફેર્સ આર ફોર વર્કશીપ, કલ્ચર, ટ્રેડિશન્સ, ટુગેધરનેસ, ટ્રેડ એન્ડ ફન. ગુજરાત તેના રંગબેરંગી મેળા માટે જાણીતું છે. મેળા ભક્તિ, સંસ્કૃતિ, પરંપરા, એકતા, વેપાર અને આનંદ માટે હોય છે. તો આપણો સૌથી પહેલો ફેર છે વૌઠા ફેર. તો વૌઠા ફેર ઇઝ હેલ્ડ નિયર ધોલકા ઇન અમદાવાદ. ઇટ ફેલ્સ ઓન કાર્તિક પૂર્ણિમા. Traders, farmers and families come here. People bring camels and donkeys to sell. Visitors see puppet shows, enjoying local music and eat tasty food. The fair is for trade and also for meeting people. It is one of the biggest animal fairs in Gujarat. તો અહીં આપણો સૌપ્રથમ મેળો છે વૌઠાનો મેળો. તો વૌઠાનો મેળો એ અમદાવાદમાં ધોળકા પાસે યોજાય છે. તે કાર્તિકી પૂર્ણિમા પર ભરાય છે. વેપારીઓ, ખેડૂતો અને પરિવારો અહીં આવે છે. લોકો વેચવા માટે ઊંટ અને ગધેડા લાવે છે. મુલાકાતીઓ અહીં કઠપુતલીના ખેલ જુએ છે, સ્થાનિક સંગીત માણે છે અને સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થ ખાય છે. આ મેળો વેપાર માટે અને લોકોને હળવા મળવા માટે પણ હોય છે. તે ગુજરાતનો સૌથી મોટો પ્રાણીઓનો મેળો છે. તો હવે એના પછીનું સેકન્ડ છે કે ભવનાથ ફેર. The Bhavnath Fair is held at the Girnar Hills near Junagadh. It starts from the night before Mahashivratri and goes on for the next 5 days. Many saints, sadhus and devotees of God Shiv come here. People take a holy bath and pray in the temple. There are shops with sweets, clothes and music items. The fair is for worshipping God Shiv and asking for his blessing. It shows the spiritual faith of the Indian people. તો એના પછીનો આપણો બીજો મેળો છે ભવનાથનો મેળો. ભવનાથનો મેળો જૂનાગઢ પાસે ગિરનારની તળેટીમાં યોજાય છે. તે મહાશિવરાત્રિની આગલી રાતે શરૂ થાય છે અને પછીના 5 દિવસ સુધી ચાલે છે. અસંખ્ય સંત, સાધુઓ અને શિવ ભક્તો અહીં આવે છે. લોકો પવિત્ર સ્નાન કરે છે અને મંદિરમાં પ્રાર્થના કરે છે. અહીં મીઠાઈ, કપડાં અને સંગીતના સાધનોની દુકાનો હોય છે. આ મેળો ભગવાન શિવની ઉપાસના કરીને તેમના આશીર્વાદ લેવા માટે હોય છે. તે ભારતના લોકોની આધ્યાત્મિક શ્રદ્ધા દર્શાવે છે. તો હવે એના પછીનો ત્રીજો મેળો છે શામલાજી ફેર. The Shamlaji Fair is held at the Shamlaji Temple in Aravalli.
It falls in the month of Kartik. People come from Gujarat and Rajasthan. People travel by bullock carts and camels. They pray to God Vishnu in the temple. They also buy jewelries, clothes, and crafts. The fair shows devotion, trade, and animal travel. It connects the culture of Gujarat and Rajasthan. તો એના પછીનો આપણો ત્રીજો મેળો છે શામળાજીનો મેળો. તો શામળાજીનો મેળો અરવલ્લીમાં શામળાજી મંદિરમાં યોજાય છે. તે કારતક મહિનામાં ભરાય છે. ગુજરાત અને રાજસ્થાનથી લોકો અહીં આવે છે. લોકો બળદગાડીમાં અને ઊંટ પર પ્રવાસ કરીને આવે છે. તેઓ મંદિરમાં વિષ્ણુ ભગવાનની પ્રાર્થના કરે છે. તેઓ ઘરેણાં, કપડાં અને હસ્તકલાની વસ્તુ પણ ખરીદે છે. આ મેળો ભક્તિ, વેપાર અને પ્રાણીઓ દ્વારા પ્રવાસ દર્શાવે છે. તે ગુજરાત અને રાજસ્થાનની સંસ્કૃતિને જોડે છે. તો એના પછીનો ચોથો મેળો છે માધવપુર ફેર. ધ માધવપુર ફેર ઇઝ હેલ્ડ ઇન ધ માધવપુર વિલેજ નિયર પોરબંદર. It starts from Chaitra Shukla Paksha Navami and goes on for 5 days. Villagers and devotees of God Krishna take part in it. The fair celebrates the marriage of Krishna and Rukmani. People do garba, sing songs, and visit colorful shops. One can buy toys, snacks, and clothes. The fair spreads joy and keeps Krishna's story alive. એના પછી છે માધવપુરનો મેળો. તો માધવપુરનો મેળો પોરબંદર પાસે માધવપુર ગામમાં યોજાય છે. તે ચૈત્ર શુક્લ પક્ષ નવમીથી શરૂ થાય છે અને 5 દિવસ સુધી ચાલે છે. ગ્રામજનો અને શ્રી કૃષ્ણના ભક્તો આ મેળામાં ભાગ લે છે. આ મેળો શ્રી કૃષ્ણ અને રૂકમણીનો વિવાહ ઉજવે છે. લોકો ગરબા કરે છે, ગીતો ગાય છે અને રંગબેરંગી દુકાનોની મુલાકાત લે છે. ત્યાં રમકડાં, નાસ્તો અને કપડાં ખરીદી શકાય છે. આ મેળો ઉમંગ ફેલાવે છે અને શ્રી કૃષ્ણની કથા જીવંત રાખે છે. તો હવે એના પછી આપણને આના કેટલાક ક્વેશ્ચન્સ પૂછ્યા છે. તેમાં પ્રેક્ટિસમાં આપણને સૌથી પ્રથમ ક્વેશ્ચન એ, આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીં નીચે જે ક્વેશ્ચન છે તેના આન્સર લખવાના છે. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વેર ડઝ ધ ભવનાથ ફેર ટેક પ્લેસ? તેનો આન્સર થશે ધ ભવનાથ ફેર ટેક પ્લેસ એટ ધ ગિરનાર હિલ્સ નિયર જુનાગઢ. એના પછીનો સેકન્ડ ક્વેશ્ચન છે, ફ્રોમ વિચ 2 સ્ટેટ્સ ડુ પીપલ કમ ટુ ધ શામલાજી ફેર? આન્સર, પીપલ ફ્રોમ ગુજરાત એન્ડ રાજસ્થાન કમ ટુ ધ શામલાજી ફેર. થર્ડ છે, વોટ ડુ ડિવોટીઝ બાય એટ ધ શામલાજી ફેર? આન્સર, devotees buy jewelries, clothes and crafts at the શામલાજી ફેર. એના પછીનો ફોર્થ ક્વેશ્ચન છે, હાઉ ડુ પીપલ સેલિબ્રેટ એટ ધ માધવપુર ફેર? આન્સર, પીપલ ડુ ગરબા, સિંગ સોંગ્સ એન્ડ વિઝિટ કલરફુલ શોપ્સ એટ ધ માધવપુર ફેર. એના પછીનો ફિફ્થ ક્વેશ્ચન છે, ધ વૌઠા ફેર ઇઝ ફેમસ ફોર? તો તે થશે ઓપ્શન બી, સેલિંગ કેમલ્સ એન્ડ ડોન્કીઝ. તો એના પછીનો હવે ક્વેશ્ચન બી છે કે કલેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સીસ. અહીં આપણને નીચે જે અંડરલાઇન કરેલા પાર્ટ્સ છે તે ચેન્જ કરવાના છે અને સાચા લખવાના છે અને આ સેન્ટેન્સને ફરીથી લખવાનું છે. તો અહીં આપણને એક્ઝામ્પલ આપ્યું છે, ધ ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ધ ગિરનાર હિલ્સ ડ્યુરિંગ ધ હોલી ફેસ્ટિવલ. તો અહીં આપણને હોલીની જે અંડરલાઇન આપી છે તો આપણે એને કરેક્ટ કરીશું કે ધ ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ધ ગિરનાર હિલ્સ ડ્યુરિંગ મહાશિવરાત્રિ. તો આપણો ફર્સ્ટ છે, ધ વૌઠા ફેર ઇઝ હેલ્ડ ઇન કચ્છ ડિસ્ટ્રિક્ટ ડ્યુરિંગ પ્રથમ પૂર્ણિમા. તો અહીં જે આ કચ્છ છે તેની જગ્યાએ આવશે અહેમદાબાદ. તો આપણું સેન્ટેન્સ બનશે, ધ વૌઠા ફેર ઇઝ હેલ્ડ ઇન અહેમદાબાદ ડિસ્ટ્રિક્ટ ડ્યુરિંગ પ્રથમ પૂર્ણિમા. એના પછીનો સેકન્ડ છે, ધ માધવપુર ફેર સ્ટાર્ટ ફ્રોમ ચૈત્ર કૃષ્ણ પક્ષ નવમી. તો અહીંયા કૃષ્ણ પક્ષની જગ્યાએ શુક્લ આવશે. તો આપણું સેન્ટેન્સ બનશે, ધ માધવપુર ફેર સ્ટાર્ટ ફ્રોમ ધ ચૈત્ર શુક્લ પક્ષ નવમી. એના પછીનો થર્ડ છે, ઇન ધ શામલાજી ફેર પીપલ પ્રે ટુ ગોડ શિવ ઇન ધ ટેમ્પલ. તો અહીંયા ગોડ શિવની જગ્યાએ ગોડ વિષ્ણુ આવશે. તો આપણું સેન્ટેન્સ બનશે, ઇન ધ શામલાજી ફેર પીપલ પ્રે ટુ ગોડ વિષ્ણુ ઇન ધ ટેમ્પલ. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન સી છે, સ્ટડી ધ ઋતુચક્ર. તો અહીં આપણને ઋતુચક્ર આપ્યું છે જેમાં આપણી 3 સિઝન છે.
એના પછી બીજી 8 સિઝન છે, શિશિર, વસંત એમ કરીને બીજી ઋતુ આપી છે અને એના વિશે ઇન્ફોર્મેશન આપી છે. તો એના પછીનું આપણને ક્વેશ્ચન આપ્યું છે, ડાર્કન ધ સર્કલ ઓફ ધ કરેક્ટ ઓપ્શન. તો અહીં આપણું નીચે કેટલાક ક્વેશ્ચન્સ આપ્યા છે, તો એનો કરેક્ટ ઓપ્શન છે તેના પર આપણે સર્કલ કરવાનું છે. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ શુડ વી ઇટ ઇન શિશિર ઓર વિન્ટર? તો એનો ઓપ્શન થશે સી, ખીચડી, ઘી, ડેટ્સ એન્ડ નટ્સ. એના પછીનો સેકન્ડ ક્વેશ્ચન છે, વેન ડઝ શિશિર ઓર વિન્ટર ઓકેર? તો એનો ઓપ્શન થશે બી, જાન્યુઆરી 16 to March 15. એના પછીનો થર્ડ ક્વેશ્ચન છે, વિચ ગુજરાતી મંથ આર ધેર ઇન ઓટમ? તો એનો થશે ઓપ્શન ડી, બોથ એ એન્ડ સી, એટલે ભાદરવો અને આસો. એના પછીનો ફોર્થ છે કે વિચ ફૂડ આર ઇટન ઇન ગ્રીષ્મ ઓર સમર? તો એ થશે ઓપ્શન બી, કુલિંગ ફૂડ્સ લાઇક કુકુમ્બર, મેંગો એન્ડ વોટરમેલન. તો અહીં આપણા આ તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.